કેમ છો વાલા મિત્રો? મજામાં ને? તો અમે બધા મજામાં છે. તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. અને આજે સંગીતા પણ મારી સાથે આવી અને કે આપણે આ બાજુ મકઈનો રખો કરીએ છે ને અહીંયા કેવી રીતે પહેલા દોડતેલા જનાવરથી કે છે એક હોંકાર એમ બૂમ પાડજે કેવી રીતે નહીં પાડ્યા બધા હશે પછી. જો મિત્રો આજે બૂમ પડાવીને જ રહેવું છે કે આ ચાલો આલેક તમે રખોપો કરીને આવ્યા અને અહીંયા કંઈક જનાવર કે હોય તો એને કેવી રીતે દોડ પણ ચાલ બૂમો પાડો એકવાર બસ. કેવાય જો પેલા કબૂતર ઉડી ગયા એ તો અહીંથી ઉડી ગયા તો હું કરતા મેં બૂમ પાડવા કીધી એટલે કબૂતર ઉડી ગયા. જો આવી રીતે હોય જે ખેતર સાચવવા જાય ને એને અહીંથી બૂમ હોય પાડવી પડે ગળામાંથી કે તાકાત એક હાથે. શું કહેવાય અહીંથી બૂમ પાડો ને એટલે પેલી બાજુના છેડે સંભળાય એટલી અને જોરથી થોડા બૂમ થોડા એમ પાડવી પડે. પથરા હાથમાં લેવાના અને એમ કાકરી જેવું ફરતા નાખવાનું જવાનું ને ગોળ ગોળ ફરતા જવાનું. તો જ બીવે એટલે તમને આજે ખબર પડી ને મજા આવી હશે. અને સંગીતા મારા માટે છે ને મેં અહીંયા ક્યારનો બેસીને હતો તો એક રતલામી ને આ એક ખટ્ટા મીઠા ગોપાલનું ચવાનું લઈને આવી તો બેહીને ખાશું. તો નાસ્તો કરવા મનોજને હારું લઈને આવ્યા. સૂરજ માથા ઉપર આથમવા જઈ રહ્યો છે હવે તમને દેખાય છે. તો ધાબા ઉપર આપણે આવ્યા અને સરસ મજાનો વ્યૂ છે જો ને એકદમ શાંત વાતાવરણ. આ જુઓ તો એમાં મકાઈ ઉગે છે હવે એ ખેતરમાં. તો રાત્રે સૂવા માટેની છાપરી અહીંયા છે નીચે સરસ મજાની. અને આ ઉપર ખોલ્યું કેમ કે ઉપરથી ખેતર દેખાઈ જાય આ મકાઈનું. અને કાકો અને કાકી તો અહીંયા ફુલેવર લઈ જાય છે ઘરે. તો ઉપર આવ્યા આપણે